વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સવર્ગ સંયોજનોમાં વીબી થિયરી એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી, ગુજરાતીમાં સંયોજકતા બંધન સિદ્ધાંત, આ થિયરીની આપણે સંપૂર્ણ ચર્ચા કરી. ત્યારબાદ સંકરણની પણ ચર્ચા કરી. કયા કયા સંકરણ હાઇબ્રિડાઇઝેશન જોવા મળ્યા, sp3 dsp2 sp3d2 d2 sp3, આ બધા સંકરણના પ્રકાર આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરી. હવે આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાય છે, બહુ સારો પ્રશ્ન છે, સહેલા પ્રશ્નો હોય છે. આ બધા માત્ર કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. યાદ કરો, મેં લાસ્ટ વિડિયો લેક્ચરમાં એક વાત કરી હતી, લિગેન્ડના સ્વભાવ, લિગેન્ડની પ્રબળતા ઉપર મેં તમને એક વાત કરી હતી કે જો લિગેન્ડ પ્રબળ જોડાય ત્યારે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ શકે છે, અને જો નિર્બળ લિગેન્ડ જોડાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ શકતું નથી. યાદ હશે તમને NH3 Cn- કાર્બોનિલ, આ બધા પ્રબળ લિગેન્ડમાં આવશે. આમ તો ઓક્ઝેલેટ C2O4-2 એ પણ પ્રબળ લિગેન્ડમાં જ ગણાય છે. જો બેટા આવા લિગેન્ડ તમને દેખવા મળે, આવા લિગેન્ડ આપણને સંકીર્ણ સંયોજનમાં જોવા મળે, તો તમારે સમજવાનું કે સંક્રાંતિ ધાતુ આયનમાં ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું પડશે. આ તમારે યાદ રાખવાનું. જો એટલું યાદ હશે તો પછી કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. જોઈ લો પરીક્ષામાં કેવી રીતે આના પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન આ રીતે પૂછાય, આ આપેલું હોય, આ પ્રશ્ન જ હોય છે, આવી રીતે પૂછાશે. સંકીર્ણ CO NH3 6 ટાઈમ સંકીર્ણ પૂરો અને ઉપર છે +3 ધન આયન. આ સવર્ગ સ્પીસીસમાં એટલે કે સવર્ગ સંયોજનમાં સંયોજકતા બંધન સિદ્ધાંત ને આધારે તેમાં થતું બંધન જણાવો. ટૂંકમાં આ સંકીર્ણમાં કયા પ્રકારનું સંકરણ થશે, કયા પ્રકારની ભૌમિતિક રચના ઉદ્ભવશે, ચુંબકીય ગુણધર્મ કયા પ્રકારનો આવશે, અને ચુંબકીય ચાક માત્રાનું મ્યુ નું મૂલ્ય કેટલું આવશે, એ તમારે સમજાવવાનું. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય લખવાનો, અને જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ગુણધર્મ કયો લખવાનો? પ્રતિચુંબકીય. ઓકે, ચલો, તો બહુ ઈઝી છે. સૌપ્રથમ આપણે સંક્રાંતિ ધાતુને ખબર હોવી જોઈએ કે કયો સંક્રાંતિ ધાતુ આપેલો છે. કયો છે બેટા? કોબાલ્ટ. બહુ સિમ્પલ છે. ચલો, કોબાલ્ટ નો એટોમિક નંબર કયો? 27. તો સૌપ્રથમ 27 ઇલેક્ટ્રોન ભરવા પડે. આર્ગોન 18, 4s2 3d7. આ 27 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા બેટા. હવે એ સંક્રાંતિ ધાતુ કયો આયન છે, એનો વીજભાર કેટલો છે, એ આપણે શોધવાનો. તો આપણે એને x ધારી લેવાનો. NH3 તટસ્થ લિગેન્ડ છે અને આપણે જાણીએ છીએ તટસ્થ લિગેન્ડનો વીજભાર 0 હોય. જો
6 ગુણ્યા 0 એટલે 0, તો વધ્યો +3, તો કોબાલ્ટ કયો હશે? +3 ધન આયન હશે. તો હવે કોબાલ્ટ +3 લખવાનો. +3 નો મતલબ શું થાય? 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના. ક્યાંથી દૂર કરવાના બેટા? બાહ્યતમ કક્ષામાંથી. 4s0 હજી એક બાકી 3d6. હવે આપણે ફરીથી આ જ રચના ચોરસ ખાના કરીને દોરવાની. યાદ કરો કઈ કઈ જોડ આપી હતી મેં? 3d 4s 4p, નહીં તો જરૂર પડે તો 4s 4p અને પછી 4d લખવાની. તો પહેલા 3d એટલે પહેલા 3d થી સ્ટાર્ટ કરવાનું. બહુ સિમ્પલ છે. 3d 4s 4p, જરૂર પડશે તો 4d લખવાની. ચલો અત્યારે હાલ કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? 3d6. 1 2 3 4 5 અને 6 થઈ ગયા કમ્પ્લીટ. હવે લિગેન્ડની એન્ટ્રી થશે. તો કોબાલ્ટ NH3 વીજભાર +3. બોલો હવે NH3 કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. તો એ લખી શકાય NH3 પ્રબળ લિગેન્ડ હોવાથી તે આંતરિક 3D કક્ષકમાં, આ 3D અંદરની કક્ષક કહેવાય બેટા, આંતરિક 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે છે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું શું કરશે બેટા? યુગ્મીકરણ કરશે. કોણ બેટા? NH3 પ્રબળ લિગેન્ડ આવશે ત્યારે. તો આર્ગોન 1 2 3 4 5 3d 4s અને 4p. ચલો હવે NH3 પ્રબળ લિગેન્ડ આવે એટલે આ બે અયુગ્મિતનું યુગ્મીકરણ થાય અને આ બે અયુગ્મિતનું યુગ્મીકરણ થાય. તો આ પહેલી તો જોડ હતી જ. હવે આ બે ભેગા થાય એટલે યુગ્મીકરણ, આ બે ભેગા થાય એટલે યુગ્મીકરણ થઈ ગયું. આંતરિક 3D કક્ષકમાં યુગ્મીકરણ થઈ ગયું. તો 3D ની કેટલી કક્ષકો ખાલી પડી બેટા? 2. તો એ બે ખાલી કક્ષકો જે છે એમાં NH3 શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. આ એક NH3, આ બીજો NH3, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. થઈ ગયા 6 NH3 આવી ગયા. અને જો આ પ્રમાણેની જો ઘટના બને તો લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને આંતરિક 3D કક્ષકમાં 2 3D 1 4s અને 3 4p કક્ષકો સાથે સંમિશ્રિત થઈને કયું સંકરણ કરે છે? 2 3D 1 4s અને 3 4p કક્ષકો સાથે સંમિશ્રિત થઈને બોલો કયા પ્રકારનું સંકરણ બનાવે છે? D2sp3 સંકરણનું નિર્માણ કરે છે. D2sp3 સંકરણનું નિર્માણ કરે છે. અને તમને ખબર છે કે આ D2sp3 સંકરણનું નિર્માણ થયું એટલે 6 લિગેન્ડ જોડાય તો ભૌમિતિક રચના કેવી આવશે? અષ્ટફલકીય. તો જો આપણે આના ઉપરથી હવે આન્સર આપવાના હોય અથવા તો આના પરથી બધા મુદ્દા લખવાના હોય તો આવી રીતે લખી શકાય કે સંકરણ બોલો કયું થશે? D2sp3
ભૌમિતિક રચના કઈ આવશે બેટા બોલો તો અષ્ટફલકીય, પછી ચુંબકીય ગુણધર્મ, અનુચુંબકીય કે પ્રતિચુંબકીય, તો અહીં જોવાનું યુગ્મિત 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 બધા જ યુગ્મિત છે, બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એનો ચુંબકીય ગુણધર્મ કયો આવશે પ્રતિચુંબકીય, એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કયું આવશે 0.0 bm, કારણ કે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલા માટે. ક્લિયર? તો આ તમારા મગજમાં આ બાબત કમ્પ્લીટ હોવી જોઈએ. હવે એનો આકાર દોરવો હોય તો કોબાલ્ટ ચાર ખૂણામાં 4NH3 બરાબર, અને ઉપર એક નીચે CONH3 બહુ જ સિમ્પલ છે બેટા, જુઓ તમે. ઓકે, અષ્ટફલકીય આકાર. દરેક NH3 નો NH3 સાથે સંપર્ક મેં પહેલા પણ વાત કરી હતી. દરેક લિગેન્ડ નો લિગેન્ડ સાથે સંપર્ક હોવો જોઈએ. આ NH3 આના સાથે, આ NH3 આના સાથે, આ NH3 આના સાથે, આ NH3 આના સાથે. ઓકે, એ અંદરની લાઈનો ના દોરો તો પણ ચાલે, દોરો તો કોઈ વાંધો નથી. ઓકે, અને વીજભાર છે +3. તો આ છે અષ્ટફલકીય રચના. કઈ બેટા? અષ્ટફલકીય રચના. ક્લિયર? તો આવી રીતે આપણે આ ટોપિક સમજી શકાય છે. બહુ જ સિમ્પલ છે. જે પણ સંકીર્ણ તમને પરીક્ષામાં આપ્યો હોય એમાં સંક્રાંતિ ધાતુ પહેલા લખવાની, પછી એનો આયન લખવાનો, અને પછી જોવાનું લિગેન્ડ પ્રબળ છે. જો પ્રબળ હોય તો તમારે સમજવાનું કે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી લેવાનું, અને એ વખતે આંતરિક કક્ષકો ભેગી થશે. કઈ બેટા? આંતરિક કક્ષકો ભેગી થશે, અને એટલા માટે આંતરિક કક્ષકીય અથવા નીચું ભ્રમણ આવું પણ નામ આપવામાં આવે છે. જો અંદરની કક્ષકમાં લિગેન્ડ દાખલ થાય ને યુગ્મિત થયા પછી, તો એ અંદર ભરાય એટલે ભ્રમણ કેવું કહેવાય? નીચું. જો બહાર હોય તો ઊંચું ભ્રમણ, અંદર હોય તો નીચું ભ્રમણ. તો યાદ રાખજો, જો પ્રબળ લિગેન્ડ આવશે તો અંદરની ડી કક્ષકની અંદર લિગેન્ડ જશે, અંદરની કક્ષકમાં લિગેન્ડ આવશે, એટલે આંતરિક કક્ષકીય અથવા નીચું ભ્રમણ આવું પણ નામ આપવામાં આવે છે. ઓકે, બહુ સિમ્પલ છે, કઈ હાર્ડ છે નહીં. જોઈ લો. ચલો હવે એના જેવી જ વાતો છે બધી, બહુ ઈઝી છે બધું. જો પહેલો ટોપિક આવડે તો બીજા બધા આવડી જ જશે. સંકીર્ણ બદલાયો છે COF6 વીજભાર -3, એના માટે ચર્ચા કરો. તો ચલો પહેલા સંક્રાંતિ ધાતુ કઈ? કોબાલ્ટ 27 નંબર, આર્ગોન 4s2 3d7. હવે આને x ધારવાનો, તો 1 ફ્લોરીન નો -1, 6 એકા -6, -6 પેલી બાદ જાય તો +6, +6, અને વીજભાર તો -3 ખરો, +6 -3 એટલે +3 આવશે. કોબાલ્ટ +3, બે અહીંથી એક અહીંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના. 4s0 3d6 સેમ એ રીતે જ. હવે આપણે લિગેન્ડ આવશે તો COF6 -3 સંકીર્ણ આયન. ચલો માં ફ્લોરિન કયો લિગેન્ડ છે? આપણે હાલ કીધું નિર્બળ. તો ફ્લોરિન જે છે એ કેવો લિગેન્ડ છે બેટા? નિર્બળ લિગેન્ડ હોવાથી
ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ શકતું નથી. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ રહેશે. ઓકે 3D અહીં આર્ગોન લખવટ લખાય, ઉપર લખ્યું છે 4s 4p, જરૂર પડે તો 4d નો ઉપયોગ કરીશું. ચલો હવે આ તો અયુગ્મિત જ રહેશે. તો હવે 6 ફ્લોરિન તો જરૂર પડશે 100%. ફોર ડી ઓકે, તો 6 ફ્લોરિન આવશે. 6 છે દેખો, તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. 1 2 3 4 5 અને 6 થઈ ગયા. તો 6 ફ્લોરિન એ ખાલી કક્ષકો, એમાં એક 4s 3 4p અને 2 4d કક્ષકો એકબીજા સાથે સમમિશ્રિત થઈને કયું સંકરણ કરશે બોલો તો? sp3d2 સંકરણ ધરાવે છે. પણ આમાં અંદરની કક્ષકમાં નહીં, બહારની કક્ષકમાં થયું ને, તો આને કહેવાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ તથા ઊંચું ભ્રમણ સંકીર્ણ પણ કહેવાય. પેલું નીચું ભ્રમણ હતું, બહાર થાય તો ઊંચું ભ્રમણ સંકીર્ણ. કમ્પ્લીટ. ચલો ઈઝી થઈ ગયું બધું. હવે તો સંકરણ બોલો કયું આવશે? sp3d2. રચના અથવા આકાર 6 હોય તો અષ્ટફલકીય. હવે ચુંબકીય ગુણધર્મ જુઓ તો બધા આ 1 2 3 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી આ કયો ગુણધર્મ ધરાવશે બેટા? અનુચુંબકીય. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 4 છે દેખો. તો યાદ છે ને n બરાબર 4 છે. તો કયું સૂત્ર મૂકવાનું એ શીખવાડ્યું તો બોલો? μ બરાબર n+2bm. 4 મૂકવાના. 4 + 2 6. 6 ચોક 24. 24 નું વર્ગમૂળ દબાવજો તો 4.90 bm ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય આવશે. ઓકે, બાકી તો એનો આકાર દોરવો હોય તો આપણે હાલ જ શીખવાડ્યો મેં. 6 ખૂણામાં 6 ફ્લોરિન, ઓકે, વીજભાર -3. કમ્પ્લીટ. તો આને કહેવાય અષ્ટફલકીય. બોલો સિમ્પલ જ છે બધું. ઓકે, જોઈ લો. ચલો આપણે ફરીથી એના જેવું ત્રીજું ઉદાહરણ NiCl4 વીજભાર -2. તો નિયમ પ્રમાણે નિકલ સંક્રાંતિ ધાતુ છે 28 નંબર, આર્ગોન 4s2 3d8. આપણે એને x ધાર લઈએ તો 1 Cl નો -1, 4 એકા -4, -4 પેલી બાદ જાય તો +4 અને સંકીર્ણનો વીજભાર છે -2. તો 4 માંથી 2 જાય તો 2 રહેશે. ઓકે, તો નિકલ +2 આવશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે. તો ક્યાંથી ગુમાવવાના? બાહ્યતમ કક્ષામાંથી. અને બાહ્યતમ કક્ષા છે ચોથા નંબરની. ઓકે, 4s0 3d8. હવે આપણે ફરીથી Na+2 આર્ગોન 3d એક 4s
અને 3 4p કક્ષકો. ચલો એમાં આપણે 3D 8 છે તો 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયું કમ્પ્લીટ. હવે લિગેન્ડ આવશે NiCl4 સંપૂર્ણ સંકીર્ણ ઉપર વિચબાર છે -2 તો એ લખવાનું કે ક્લોરીન. બોલો ફ્લોરીન ક્લોરીન બધા કેવા લિગેન્ડ છે? નિર્બળ. તો નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ શકતું નથી. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવા રહેશે? અયુગ્મિત જ રહેશે. ઓકે, આર્ગોન 3D 4s 4p. ઓકે, હવે આ અયુગ્મિત છે ને એ તો અયુગ્મિત જ રહેશે. કેમ? નિર્બળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ નહીં થઈ શકે. હવે બાકીના જે ખાલી કક્ષકો છે ને ત્યાં લિગેન્ડ આવશે ઇલેક્ટ્રોયુગ્મનું દાન કરશે. 1 2 3 4 તો એક 4s અને એક 4s અને 3 4p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી સંકૃત કક્ષકો બનાવે છે. અને આ પ્રકારે જે સંકરણ બને છે એને આપણે કયું સંકરણ કહીશું? sp3 સંકરણ. અને આ અંદર નહીં બહારની તરફ થયું છે એટલે એને આપણે બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઊંચું ભ્રમણ સંકીર્ણ પણ કહે છે. આના પરથી એક વાત તમને આઈડિયા આવતી હશે કે જો નિર્બળ લિગેન્ડ હશે ને તો એ કયું હશે? બાહ્ય અને ઊંચું ભ્રમણ. અને જો પ્રબળ આવે તો આંતરિક નીચું ભ્રમણ. ઓકે, ચલો હવે આપણે ટોપિકના મેઇન ટાઈપ હેડિંગ લખીએ કે કઈ બાબતો જાણવા મળી. તો સંકરણ કયું બેટા? sp3. અને sp3 સંકરણ હોય તો આકાર કયો હશે? સમચતુષ્ફલકીય. પછી ચુંબકીય ગુણધર્મ. તો દેખો આ બે અયુગ્મિત છે ને અને બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે એ કયો ગુણધર્મ ધરાવશે? અનુચુંબકીય. અને ચુંબકીય ચાક માત્રા. બોલો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો સૂત્ર મૂકવાનું, કિંમત મૂકવાની તો તમને જવાબ મળશે 2.84 bm. બરાબર. અને એનો આકાર આ રીતે સમચતુષ્ફલકીય. બરાબર છે. લિગેન્ડ નો લિગેન્ડ સાથે સંપર્ક. ક્લિયર. અને આનો આના સાથે સંપર્ક. બરાબર છે બેટા? વીજભાર -2. ઓકે, આ રીતે તમે આ સંકીર્ણ પણ સમજી શકો છો. જોયું. ચલો હવે ફરીથી એક છેલ્લું ઉદાહરણ લઈ લઈએ આપણે બેટા. જુઓ, NiCN4
વીજભાર -2. તો એ જ રીતે નિકલ આર્ગોન 4s2 3d8 નિકલ +2. ઓકે, અહીં સુધી તો ખ્યાલ આવી જ ગયો છે બધાને. હવે Cn છે, ઓકે, તો Cn- એટલે સાયનાઇડ એ કેવા પ્રકારનું લિગેન્ડ છે? પ્રબળ. અને પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું શું કરી શકે બેટા? યુગ્મીકરણ કરી શકે. તો જેવો આ Cn આવશે તો આ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ભેગા થઈ જશે અને યુગ્મીકરણ થશે. 3d 4s અને 4p. તો આ તો યુગ્મિત છે જ, આ પણ યુગ્મિત, આ પણ યુગ્મિત, અને આ બે ભેગા થાય એટલે યુગ્મિત. તો એક કક્ષક ખાલી પડી અને ત્યાં કોની એન્ટ્રી થાય? લિગેન્ડની. તો ત્યાં હવે Cn- 1 2 3 અને 4 છે, 4 જ છે જો એટલે. તો આમાં કયા પ્રકારનું સંકરણ થશે બેટા? તો એક 3d એક 4s અને બે 4p કક્ષકો સંમિશ્રિત થઈને dsp2 સંકરણ દર્શાવે છે. અને અંદરની કક્ષકમાં થયું છે, લિગેન્ડ અંદરની કક્ષકમાં આવ્યો એટલે એને આંતરિક કક્ષકીય સંકીર્ણ અથવા તો નીચું ભ્રમણ સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંકરણ dsp2, અને જો dsp2 સંકરણ થાય તો આકાર કયો આવશે? સમતલીય સમચોરસ. બધા જ ઇલેક્ટ્રોન જો યુગ્મિત છે અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો ગુણધર્મ કયો આવશે? પ્રતિચુંબકીય. તો એ વખતે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું આવશે? 0.0 bm. તો ચોરસ એટલે 4 ખૂણામાં 4 cm. ઓકે, ક્લિયર? વીજભાર -2 આ એનો આકાર. ઓકે, જોઈ લો. ચલો બેટા, હવે છેલ્લો પ્રશ્ન. સંયોજકતા બંધન સિદ્ધાંત જે આપણે ચર્ચા કરી બેટા, એની અમુક મર્યાદાઓ છે. મેં તમને પહેલા એ કીધું કે સંકીર્ણ સંયોજનોને સંપૂર્ણ સમજવું હોય તો વર્નરનો સિદ્ધાંત, થોડી ઘણી વેલેન્સ બોન્ડ થિયરી, પછી મેં કીધું MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, CFT ક્રિસ્ટલ ફીલ્ડ થિયરી. તો સંપૂર્ણ બાબતો પણ સંયોજકતા બંધન સિદ્ધાંત નથી સમજાવી શકતો. કઈ બાબતો? તો પહેલા તો સંયોજકતા બંધન એક થોડીક ધારણાઓ પર આધારિત છે, ફિક્સ મુદ્દા નથી. બરાબર, જેમ કે આપણે ના કીધું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું, અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું, પણ એને નથી કીધું કે લિગેન્ડ પ્રબળ છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરો. એવું વીબી થિયરીમાં ક્યાંય આપેલું નથી. એ તો આપણે મેં તમને કીધું તમને સરળતા ખાતર સમજાવવા માટે, બાકી ના કહું તમને ખબર ના પડે. એટલે મેં મારી રીતે તમને કીધું બેટા કે ભાઈ લિગેન્ડ પ્રબળ છે ને એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરો. બાકી એ પ્રમાણે જો જોઈએ તો ધારણા જ છે કે ભાઈ આમાં યુગ્મીકરણ થાય, આમાં ના થાય. કેમ? એનો જવાબ નથી. ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતું નથી. કારણ મેં કીધું જો તમે યુગ્મિત ઇલેક્ટ્રોનને અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ કરશો, અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશો તો પછી બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 થઈ જાય. પણ કેમ એવું થયું?
એ તો મેં કીધું એટલે કે પ્રબળ છે એટલે આવું કર્યું, એ લોકો એવું નથી કીધું. તો એ બધી ચુંબકીય બાબતોનું અર્થઘટન પણ કરી શકતો નથી. રંગ કયો આવશે એના વિશે પણ ઇન્ફોર્મેશન નથી આપતો. એના માટે મેં કીધું ડીડી સંક્રાંતિ T2G માંથી EG માં જવું પડે, બરાબર. તો એ સંકીર્ણ સંયોજનનો રંગ આપણને બતાવશે. ઓકે, તો એ રંગ વિશે પણ ઇન્ફોર્મેશન નથી આપતા. ઉષ્માગતિકીય અને સ્થિરતા વિશે પણ સમજૂતી નથી આપતો. લિગેન્ડ પ્રબળ તો સ્થિર હોય, પણ એને લિગેન્ડની વાત જ નથી કરી. પ્રબળ છે નિર્બળ છે એવી કોઈ વાત નથી, એટલે સ્ટેબિલિટી પણ સમજાવી શકતો નથી. જેમ કે 4 સંવર્ગાંક હોય તો 4 સંવર્ગાંકમાં 2 સંકરણ થાય, sp3 પણ થાય, dsp2 પણ થાય. જો sp3 થાય તો સમચતુષ્ફલકીય આકાર, dsp2 થાય તો સમતલીય સમચોરસ આકાર. પણ કેમ એ બાબત આ વીબી થિયરી સમજાવતું નથી. અને આઈ છેલ્લો મુદ્દો જુઓ, તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પાડી શકતો નથી. એ તો મેં તમને કીધું કે આ નિર્બળ એટલે આમ કરો, આ પ્રબળ એટલે આવું કરવાનું, એને નથી કીધું. એટલે આ એની મર્યાદાઓમાં આવશે. ઓકે, જોઈ લો. ચલો, એક કોયડો છે, ટેક્સ્ટ બુકમાં આપેલો છે. MnBr4 વીજભાર -2, એની ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટ 5.9 bm છે. તો સંકીર્ણ આયનની ભૂમિતિ એટલે આકાર વિશે તમે શું કહેશો? આકાર કેવો હશે? તો બહુ વિચારજો. ચુંબકીય ચાક માત્રા મ્યુ નું મૂલ્ય કેટલું છે? 5.9 bm. 5.9 ક્યારે આવે? જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 5 હોય. મેં કીધું તું કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 હોય તો 1.73, 2 હોય તો 2.84, 3 હોય તો 3.87, 4 હોય તો 4.90, 5 હોય તો 5.92, એટલે 5 point something. તો અહીં તમારે 5 point something છે, એનો મીનિંગ કે તમારા જોડે અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 હોવા જોઈએ. 5 હોવા જોઈએ. બીજી એક વાત, આ MnBr4 જે સંકીર્ણ આયન છે એમાં Br 4 વખત છે, એટલે સંવર્ગાંક કેટલો આવશે? 4 આવશે. હવે 4 સંવર્ગાંક આવે તો સંકરણની શક્યતા 2 પ્રકારની હોય, કાં તો sp3 કાં તો dsp2. જો sp3 સંકરણ થાય તો આકાર કયો હોય? સમચતુષ્ફલકીય. અને જો dsp2 સંકરણ થાય તો આકાર કયો હોય? સમતલીય સમચોરસ. હવે આપણે એ નક્કી કરવું છે કે કયો આકાર છે, કઈ ભૂમિતિ છે. તો હવે કેવી રીતે નક્કી કરવું? તો જુઓ, આ સંક્રાંતિ ધાતુ છે મેંગેનીઝ. મેંગેનીઝ 25મા નંબરનું તત્વ છે, એટલે આર્ગોન 4s2 3d5 25. હવે મેંગેનીઝ નો આયન કયો છે? તો 1 બ્રોમિન નો -1, 4 એકા -4, -4 પેલ બાદ જાય તો +4 અને -2, એટલે Mn કેવો આવશે? +2. તો 2 ઇલેક્ટ્રોન ક્યાંથી જશે બોલો બેટા? 4s માંથી, બાહ્યતમ કક્ષામાંથી, અને 3d5. સમજી ગયા? તો આપણા જોડે 3d5, સમજો આ 3d5 થઈ ગયા. 5 એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. 5 એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. ચુંબકીય ચાર્જ માત્રા 5 પોઈન્ટ સમથિંગ આવી જશે ફાઇનલ. તો હવે જે લિગેન્ડ જોડાશે શું આનું યુગ્મીકરણ કરશે? નહીં કરે. જો યુગ્મીકરણ કરે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 નહીં રહે, ઘટી જશે. પણ આપણે તો કીધું કે ચુંબકીય ચાર્જ માત્રા 5 પોઈન્ટ સમથિંગ છે, તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જ જોઈએ. તો એ તો આવી ગયા. તો હવે લિગેન્ડ ક્યાં આવશે? તો આના
પછીની કક્ષકમાં એટલે આ રીતે 3D ત્યાં છે જોડ બનાવી દઈએ 3D 4s 4p તો 3D માં તો 5 એ 5 અયુગ્મિક આવી ગયા ને તો હવે બાકી કઈ રહી ખાલી કઈ રહી 4s અને 4p તો ત્યાં કોણ આવશે બ્રોમિન આવશે લિગેન્ડ બ્રોમિન લિગેન્ડ ત્યાં આવશે એક 4s માં અને 3 4p માં અને એમ કરીને સાચું સંકરણ કયું આવશે sp3 એટલે ની ભૂમિતિ કઈ આવશે સમચતુષ્ફલકીય એટલા માટેનો આકાર બોલો કયો આવશે બેટા સમચતુષ્ફલકીય તો એક પ્રાકકથન કર્યું આગાહી કરી બોલો ક્લિયર તો કયો આકાર આવશે બેટા સમચતુષ્ફલકીય કેમ કારણ કે 5.9 જે ચુંબકીય ચાર્જ માત્રા છે એવું બતાવે છે કે એમાં 5 અયુગ્મિક તો હોવા જ જોઈએ 5 આવી ગયા તો 3D તો કશું કરશે નહીં હોય તો એના પછી કઈ આવશે 4s તો એક 4s માં અને 3 4p માં એટલે કઈ ભૂમિતિ આવશે સમચતુષ્ફલકીયની ઓકે તો અહીં આપણે ખાસ યાદ રાખજો ફરીથી કહી દઉં 30% સિલેબસ ગવર્મેન્ટે જે આપણને કટ કરીને આપ્યો છે બરાબર 2021 માટે બોર્ડની પરીક્ષા માટે એ રીતે આપણે ચેપ્ટર અત્યારે હાલ ચલાવીએ છીએ બરાબર તો એ પ્રમાણે સિલેબસ પ્રમાણે 30% કટ કર્યા પછીનો જે સિલેબસ છે એ પ્રમાણે આપણે આજે 9મું ચેપ્ટર જે છે એ પૂરું થાય છે પણ જે ટોપિક ચલાવ્યા છે એ બહુ ડીપમાં ચલાવ્યા છે બહુ ઊંડાણમાં ચલાવ્યા છે જેમાંથી નીટ અને ટૂંકા પ્રશ્નો જે છે એમાંથી તમને 100% મળી જશે બરાબર તો 2021 ની બોર્ડની પરીક્ષા માટે જે સિલેબસ નક્કી કરવામાં આવ્યું છે એને ધ્યાનમાં રાખીને આપણે આ ચેપ્ટર અત્યારે હાલ પૂરું થયેલું જાહેર કરીએ છીએ બરાબર નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું ઓકે થેન્ક યુ